અજીજ બિરાદરો, ભાઈઓ અને બહેનો, બાળકો, વડીલો, બુઝુર્ગો, ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબિક શીખવાના આ 69માં એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશામદી. ઇન્શાલ્લાહ અત્યાર સુધીમાં આપણે 68 એપિસોડ અને કુરાન શરીફની અગત્યની કેટલીક સૂરતોનું શબ્દ અને આયત ટુ આયત તર્જુમા શીખ્યા, સમજ્યા. આજે હમણાં છેલ્લા 2-3 એપિસોડથી આપણે સૂરતુલ કહાફ, અસાબુલ કહાફના જે વાક્ય છે, હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને યહૂદીઓ મારફતે મુનાફિકોને કહેવરાયું હતું અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 3 સવાલ પૂછવામાં આવ્યા હતા. જેમાંનો એક સવાલ અસાબે કહાફનો હતો, બીજો સવાલ ઝુલ્કરનૈનનો પણ આવશે. એ આગળ આ સુરતની અંદર જ આગળ ઉપર બીજા સવાલના ત્રીજા સવાલનો જવાબ, ત્રીજો સવાલ રૂહ માટેનો હતો. આ આગળ ઉપર આવશે. અત્યારે અસાબે કહાફનો વાક્યનું બયાન ચાલે છે, લગભગ એ હવે પૂરું થવામાં આવશે. આજના એપિસોડમાં આપણે આ સુરતની 2 રૂકુની ચર્ચા કરીશું, આયત નંબર 32 થી 49 સુધીના. કુલ આ સુરતની અંદર 110 આયતો છે, એટલે આપણે 1/3 થી પણ વધુ પાર્ટ પૂરો કરી લીધો છે. લગભગ અડધો ભાગ પૂરો થઈ જશે આ આયતનો, આ સુરતનો. દર વખતે હું કહેતા હોઉં છું તેમ આપણે વાક્ય રચનાને ધ્યાનમાં રાખી અને દરેક આયતમાં વાવ અથવા તો બીજા જે કંઈ ઇલ્લા કે એવા અલ્લાજીના કે એવા શબ્દો આવતા હોય ત્યાંથી 2 પેટા વાક્ય જોડાતા હોય છે અને વાક્ય પૂરું થાય એટલે છેલ્લે રાઉન્ડની નિશાની અથવા તેની પર તાઉ કે એન કે એવા શબ્દો પણ ઝીણા અક્ષરમાં આવતા હોય છે. એટલે આપણે સમજીએ છીએ કે અહીંયા વાક્ય પૂરું થયું. અને વાક્ય આયત ઉપરથી વાક્ય સમજવા માટે આપણે વાક્યના પ્રકાર મેં કીધા હતા, ક્રિયાવાચક અને નામવાચક વાક્ય. શરૂઆતમાં અમુક વિશેષ શબ્દો ઈજ ને કાલા, ઈજ ને વાવ, અવા અને ઇલ્લા ને એવા શબ્દો, બીજા શબ્દો હોય છે. એ બાદ કરતાં દરેક આયતમાં નાના વાક્ય, પેટા વાક્યની શરૂઆત ક્રિયાપદથી અથવા તો નામથી અથવા સર્વનામથી થતી હોય છે. અને ક્રિયાપદ આપણે ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે આવે છે, અહીંયા પહેલાં આવે છે આખું. એટલે આપણે એરેબિકમાં આયત અથવા તો પેટા આયતને પાછળથી એમને શરૂ કરીને સમજવા પ્રયત્ન કરશું તો ક્રિયાપદ છેલ્લા આવશે, ત્યાં સુધીમાં આપણને તર્જુમા સમજાઈ જશે. ધીમે ધીમે એક એક શબ્દ સમજવા, એક નાની આયતોમાં 4-5 શબ્દો કે વધુ નથી હોતા. એટલે આપણે અત્યારે આ નાની આયતો આ એપિસોડમાં ઘણી છે. એટલે જ્યાં વાવ અથવા તો વાવથી જોડાતા 2 પેટા વાક્ય અથવા તો લામ અલીફ જીમથી કે જોડાતા હોય, નાના હોય ને ત્યાંથી પછી બીજી આ પેટા શરૂ થતી હોય, એટલા કટકાને તમે તર્જુમા શબ્દની સાથે મેળ ખવડાવતા રહેશો તો પાછળથી જોશો તો ગુજરાતી અથવા અંગ્રેજીની ઢાળની અંદર જેમ કરતા પછી ક્રિયાપદ પછી કર્મ આવે છે અંગ્રેજીમાં, જ્યારે કરતા પહેલાં અને છેલ્લે ક્રિયાપદ આવે છે ગુજરાતીમાં. અરેબિકમાં પહેલાં ક્રિયાપદ આવે છે, પછી કરતા કર્મ અને પછી એને ક્રિયાપદને લગતા બીજા શબ્દો જે હોય છે તે આવતા હોય છે. કર્તાના નામની સાથે વિશેષણ અથવા વિશેષણ વાક્યાંશ કે સંબંધવાચક વિશેષણ કે એવા બધા શબ્દો, 2 શબ્દો કે 1-2 થી વધુ શબ્દો પણ આવતા હોય છે. એ મેં અગાઉ પણ આપને ધ્યાન દોરેલ છે. અને આયતમાં પણ જ્યાં જ્યાં પેટા આયતો અથવા પેટા વાક્યો પૂરા થતા છે ત્યાં હું પોઈન્ટ આઉટ કરતો જઈશ. એટલે હવે આજના આ એપિસોડને આપણે શરૂઆત કરીએ અને સુરત અસાબુલ કહાફ ને આયત નંબર 32 થી 49 સુધીના આપણે શબ્દ આયત ટુ આયત અને આખા 2 રૂકુનો સળંગ તર્જુમો આપણે જોશું. એટલે શરૂ કરીએ બિસ્મિલ્લાહ બોલીને. અઉઝ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. લર્ન Quranic Arabic in Gujarati, Suratul Kahf, Part 69. કુરાનિક અરબી ગુજરાતી ભાષામાં શીખો, સૂરતુલ કહાફ ભાગ 69. રજૂઆત રૂબી એકેડેમી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજના એપિસોડમાં આપણે સૂરતુલ કહાફના 2 રૂકુની આયત નંબર 32 થી
49 સુધીની વાત કરીશું. શબ્દ શબ્દ, આયત ટુ આયત અને આખી આ રૂકુની આપણે તર્જુમા સાથે એની વાત કરીશું. આખે એક જ મેં દર વખતે કહેતો હોઉં છું, એક આયતમાં સળંગ એક જ વાક્ય પણ હોય, અથવા તો અહીંથી અહીં સુધી અને વાવથી જોડાઈને અહીંથી બે સુધી બે પેટા વાક્યો બનીને એક મૂળ વાક્ય પણ બનતું હોય છે. બીજું નામ અથવા ક્રિયા પરથી શરૂ થતું હોય છે. એટલે વાક્ય અને કોઈ પણ વાક્ય કે આયત હોય તેની આગળ અમુક વિશેષ શબ્દો ઇઝ કે એઝા કે વાવ કે ફા કે એ બધા આવતા હોય છે. દર વખતે કહું છું તેમ એ પછીથી ક્રિયાપદ આવે અથવા તો નામ આવે, એટલે કે ને પછી બીજી કર્તા અને કર્મ ને પછી આવતા હોય છે. એટલે એક નાની પેટા આયત હોય પણ આખે સળંગ પર નજર ફેરવી અને પછી અહીંથી એનું તર્જુમા સમજની શરૂઆત કરશો તો વધુ સારું, કારણ કે ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે આવે છે, એરેબિકમાં પહેલાં આવે છે. આજના એપિસોડ આપણે શરૂઆત કરીએ આયત નંબર 32થી. વદ્રીબ એન્ડ સેટ ફોર્થ ઓર બયાન કીજીએ લહુમ, લ એટલે ટુ અથવા તો ને માટે, અને હુમ એટલે તેઓ. હુમ એ સર્વનામ છે. આપણે સર્વનામ ત્રીજો પુરુષ બહુવચન, એક આપણે સર્વનામના કોઠા પણ અગાઉ જોઈ લીધા છે. અને લ એક અવ્યય છે, માટે માટે, ટુ એટલે અથવા માટે માટે. મસલન એટલે દાખલો, મિસાલ. રજો લાઈન ઓફ ટુ મેન, આપણે એમ અગાઉ મેં વાત કરી હતી તેમ અરેબિક ભાષામાં એક વચન અને બહુવચન ઉપરાંત દ્વિવચન પણ હોય છે. અને યેનું આવે છેલ્લે, રે જીમ ને લામ રજુલ એટલે માણસ, અને એનું આવ્યું રજે લઈને આવ્યું તો બે માણસ, રજો લીન આવે તો બહુવચન થઈ જાય. એટલે અહીંયા બે માણસોની વાત છે, એટલે રજુ લઈને આવે. જલના, જલા એટલે પ્રોવાઈડેડ, અમને બનાવ્યું. અને ના પ્રત્યય સર્વનામનું પ્રિફિક્સ છે, સફિક્સ છે, અને એ કરતા તરીકે આવ્યું કે અમે બનાવ્યું. જલા અને ના આવ્યું એટલે અમે બનાવ્યું. વી પ્રોવાઈડેડ. લે અહદ, એમાં લે એટલે ફોર માટે, અહદ એટલે ઉન દોનો મેં સે એક કે લિયા, વાહિદ ઉપરથી છે અહદ ને હેમા. અહીં પણ હેમા છે સર્વનામ દ્વિવચન છે. હુમ હોય કે હુમા હોય તો સ્ત્રીવચન, હુમ હોય તો ત્રીજો પુરુષ બહુવચન અહીંયા છે એવી રીતે. ને અહીંયા હેમા છે એટલે દ્વિવચન માટેનું સર્વનામ છે. જન્નતાઈન, જન્નત એટલે બગીચો. સામાન્ય રીતે જન્નતનો આપણે જન્નતુલ ફિરદોસને જન્નત માટે પણ વાત થાય છે, પણ જન્નતનો એરેબિક ભાષામાં બગીચો થાય છે. અને અહીંયા પણ યેનું આવ્યું, જન્નત ઉપરથી યેનું આવ્યું એટલે બે બગીચા. જન્નતાઈન, જન્નતીન હોય તો બહુવચન આવી જાય. મીન એટલે ફ્રોમ અથવા તો ઓફ, અને આનાબ એટલે અંગુર અથવા તો ગ્રેપ્સ. આનાબ્યું આપણે વાત કરી કે આના છેલ્લે બે ઝેર જબર કે પેશ આવે, આગળ જો અવ્યય હોય તો છેલ્લે ઝેર આવે. અને આ સામાન્ય નામ હોય તો સામાન્ય નામને છેડે તો જબર કે ઝેર કે પેશ હોય છે. અને એ રીતે આપણે આને ઓળખીએ. સાદું નામ હોય તો જનરલ નામ, કોમન નામ, અને જો સ્પેશિયલ નામ હોય ધી આપણે અંગ્રેજીમાં લગાડીએ છીએ એવી રીતે તો આગળ અલ લગાડવામાં આવે છે. અહીંયા સામાન્ય અંગુર એટલે સામાન્ય અંગુરની વાત છે. હફફ ના હોમાં એન્ડ વી બોર્ડર ધેમ ઓર ઘેર લીએ હમને ઉન દોનો કો. અહીંયા પણ હોમા છે, અહીંયા પેસ ઊંધો થઈ ગયો છે સીધો. હોમ બહુવચન, હુ એટલે એક વચન, હુમા એટલે દ્વિવચન. આ બધામાં દ્વિવચનની તમે ખાસ માર્ક કરજો. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. બે નખલી વિથ ડેટ પામ, અહીંયા તન્વીનું ને બદલા તસદીદ થઈ ગઈ છે. ખજૂરો કે દરખતો છે. વ એટલે અને જલના એટલે બનાવ્યું, અને ના એટલે અમે, ઓર અમને બનાવીએ. બાઈના હોમાં, બાઈના એટલે વચ્ચે, ને હોમાં એટલે અહીંયા પાછું દ્વિવચન જ છે, ત્રીજો પુરુષ દ્વિવચન. અહીંયા હોમા તરીકે. હોમ હોય તો બહુવચન થાય, આપણે આગળ હમણાં વાત કરી તો. બિટવીન બોથ ઓફ ધેમ, દરમિયાન ઊંધોનો કે બાઈના એટલે વચ્ચે, અને આ બંનેની વચ્ચે. રજાન એટલે ક્રોપ્સ, ખેતી જેને કહીએ છીએ તે. આખી આયત જોઈ લઈએ. એન્ડ પ્રેઝન્ટ ટુ ધેમ એન એક્ઝામ્પલ ઓફ ટુ મેન. વી ગ્રાન્ટેડ to one of them 2 gardens of grapevines, and we bordered them with palm trees and placed between them field of crops. એટલે ખેતી. ઓર
उर्दू अथवा हिंदी में जो है, और उन्हें उन 2 शख्सों की मिसाल भी सुना दें जिनमें से एक को हमने 2 अंगूर के बाग दे रखे थे और जिन्हें खजूरों के दरख्तों से हमने घेर रखा था और दोनों के दरमियान खेती लगा रखी थी। गुजराती में आखी आयतनो तर्जुमो જોઈ લઈએ। તમે તેમની સામે એક ઉદાહરણ રજૂ કરો। 2 માણસો હતા, તેમાંથી એકને અમે 2 દ્રાક્ષના બગીચા આપ્યા અને તેની ચોતરફ ખજૂરના વૃક્ષોનું વર્તુળ બનાવ્યું અને બંનેની વચ્ચે ખેતી મૂકી દીધી। નેક્સ્ટ આયત છે 33મી। કિલના એટલે ઈચ હરેક દરેક અલ જન્નત, અહીંયા અમને અલ શબ્દ એટલા માટે કે આગળ 2 જન્નતની આગલી આયતમાં વાત થઈ હતી, એટલે ધી શબ્દ ખાસ આવે એટલા માટે આ બધું હોય છે। 2 બગીચા ઓફ, અહીંયા જો ધ અંગ્રેજીમાં ધી શબ્દ લગાડવાનો આવ્યો છે આમાં, ધી 2 ગાર્ડન્સ दोनों बाग में। आ तक बोट फॉर्म दिया ओकोलहा इट्स प्रोड्यूस, फल अपना आ दोनों બંને બગીચાએ પોતાના ફળ આપ્યા। एंड व અને લમ એટલે નોટ, और ना तुस्लेमो डिड रॉन्ग कमी की। मीन એટલે फ्रॉम ને हु એટલે તે, उसमें તેની અંદર શયન એટલે વસ્તુ, એનીથિંગ કુછ ભી। અહીં એક આયત પૂરી થાય। અને આખીને તમે શબ્દો ગોઠવીને અરેબિકના વાક્ય રચના પ્રમાણે કરો તો બહુ સીધી સરળ રીતે આપણને આખું વાક્ય બની જશે। वो फज्जरना एंड वी कोर्स टू घुस फॉर्थ, और जारी कर दी हमने खिलालहुमा, आ बधाમાં હોમાં આવશે દ્વિવચન છે એટલે બંનેની વચ્ચે, उन दोनों के बीच में। નહર એટલે નદી, એક નહેર। નાહરન શબ્દ છે એટલે કે કોમન નામ છે, એ રિવર, અને જો અન નહરો હોય તો ધી રિવર થઈ જાય। આપણે હમણાં જ મેં વાત કરી તેમ। Each of the 2 gardens produced its fruit and did not fall short thereof in anything, and we caused to gush forth within them a river। दोनों बाग अपना फल खूब लाए और उनमें किसी तरह की कमी न की, और हमने उन बागों के दरमियान नहर जारी कर रखी थी। गुजराती में બંને બગીચા પોતાના પૂરેપૂરા ફળ લાવ્યા, તેમાં કોઈ ઘટાડો ન કર્યો, અને બંને બગીચાઓની વચ્ચે અમે નહેર વહાવી દીધી। નેક્સ્ટ આયત છે વ કાના લહુ સમરુન। વ એટલે આને અને કાના એટલે આપણે ટુ બીનું ભૂતકાળનું રૂપ છે। એન્ડ વોઝ ઓર હુઆ, ટુ બી એટલે થવું, આપણે ટુ બીને વર્તમાનકાળનું રૂપ અને પર્યાય નથી હોતું, નામવાચક વાક્યમાં આપણે સમજી લેવાનું હોય છે। અહીંયા ભૂતકાળમાં એનું રૂપ હોય છે। મેં અગાઉ એકવાર કોઠાના રૂપમાં અને ભૂતકાળના પુરુષ અને વચન પ્રમાણે રૂપ આપેલા છે। લહુ લા એટલે માટે ને હુ એટલે તે, ઉનકે લીએ સમર એટલે ફળ, ફ્રૂટ્સ। ફકાલા ફળ એટલે પછી, સો ઘણા શબ્દો છે। કાલા એટલે કહ્યું, સો હી સેડ તો ઉસને કહા। લે એટલે માટે તો ટુ, લે સાહેબે હી, લે એટલે ને, સાહેબ એટલે કમ્પેનિયન ને હી એટલે તેનો, તેના કમ્પેનિયન ને अपने साथी से, અને કાલા એટલે કહ્યું, તેણે પોતાના સાથીને। આપણે ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે આવે છે એટલે કે તેના સાથીને કહ્યું એ રીતે આવે ને અહીંયા ક્રિયાપદ પહેલાં આવે છે। પછી અહીંથી બીજું પેટા વાક્ય ભાવથી શરૂ થશે। વહો યો હાવેરો હું, वाइल ही, जबकि वो यो हावेरो वो के उससे बात कर रहा था। તે જ્યારે તેની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેણે કહ્યું, अन्ना એટલે કે હું, સર્વનામ। अन्ना નાનો આપણે સર્વનામના પેલા જોઈ લીધા છે। અક્ષરો એટલે ગ્રેટર। મિનકા, મીન એટલે ફ્રોમ ને કા એટલે તું, કાફ એટલે બીજા પુરુષ એક વચનનું સર્વનામ જ છે। માલન એટલે માલ, વેલ્થ। વ એટલે આને આજ જો ઓર જ્યાદા ઇજ્જત વાલા હું, ઇજ્જત ઉપરથી છે। નફરન જથ્થે મેન, માણસોને જથ્થાની વાત થઈ છે। આખી આયત જોઈ લઈએ। એન્ડ હી હેડ ફ્રૂટ સો હી સેડ ટુ હિઝ કમ્પેનિયન વાઇલ હી વોઝ કન્વર્સિંગ વિથ હિમ, आई एम ग्रेटर देन यू इन वेल्थ एंड माइटर इन नंबर ऑफ मैन। अलगर्ज उसके पास मेवे थे। एक दिन उसने बातों ही बातों में अपने साथी से कहा कि मैं तुझसे ज़्यादा मालदार हूँ और जत्थे के एतबार से भी ज़्यादा मजबूत हूँ। ગુજરાતીમાં અને તેને ખૂબ પાક મળ્યો તો તેણે પોતાના સાથીની સાથે વાત કરતાં કહ્યું કે હું તારાથી ધનમાં વધારે છું અને સંખ્યામાં પણ વધારે શક્તિશાળી છું। નેક્સ્ટ
વ દખલ એટલે દાખલ થવું, એન્ટર થવું, ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન, વ એટલે અને ત્રીજો પુરુષ એકવચન એટલે તે દાખલ થયો, ઓર વો દાખિલ હુઆ, જન્નત હું, જન્નત એટલે બગીચો ને હું એટલે તેનો, અપને બગીચે મેં. વ અહીંથી એક વાક્ય પેટા વાક્ય આપણે જે ક્લોઝ કહીએ છીએ પૂરું થયું, અહીંથી બીજું ક્લોઝ શરૂ થાય અહીં સુધી. વ એટલે અને અહીં વથી શરૂ, બધા વાક્યો વથી શરૂ થાય છે. વ હોવા, વ એટલે અને ને હોવા એટલે વો, જે અહીંયા અને બદલે વાઇલ શબ્દ વાપર્યો છે આ વાતના ઓલા ઢાળ પ્રમાણે. વહો ઝાલેમુન જુલ્મ કરને વાલા થા, લ નફસહી લે પોતાની જાત ઉપર જુલ્મ કરવાવાળો હતો. આ બે પહેલો ક્લોઝ થયો, બીજો થયો, અહીં ત્રીજો આવશે. કાલા એટલે હી સેડ ત્રીજો પુરુષ એક વચન ભૂતકાળ. મા અજન્નો, મા એટલે નહીં, અહીંયા ક્રિયાપદ તરીકે છે. આઈ થિંક ક્રિયાપદ છે એટલે માનો અર્થ ના થાય, બાકી જનરલી આપણે વોટ અથવા શું તરીકે પણ કરીએ છીએ. અન એટલે કે ધેટ તરીકે છે. તબીદા વિલ પેરિશ બરબાદ હોગા, હાઝ હી ધીસ, હાજા એટલે નજીકનું સર્વનામ અને તે એટલે કે આ બાગ, અબદન એવર કભી ભી ક્યારે પણ, આખે આ જોઈ લે. એન્ડ હી એન્ટર્ડ હિઝ ગાર્ડન વાઇલ હી વોઝ અનજસ્ટ ટુ હિમસેલ્ફ. He said, I do not think that this will perish ever. एने एम કર્યું કે कायम માટે રહેશે. और ये अपने बाग में गया और था अपनी जान पर जुल्म करने वाला, कहने लगा कि मैं ख्याल नहीं कर सकता कि किसी वक्त भी ये बाग ये बर्बाद हो जाए हो सकता है. તે પોતાના બગીચામાં દાખલ થયો અને તે સ્વયં પોતાની ઉપર અત્યાચાર કરી રહ્યો હતો. તેણે કહ્યું કે હું નથી સમજતો કે આ ક્યારે નષ્ટ થશે. આગળ જોઈએ. વમાં વ એટલે અને મા એટલે નોટ, અહીં પણ ક્રિયાપદ તરીકે આગળ છે એટલે નહીં તરીકે નકારાત્મક. અજુન્નો એટલે કે આઈ થિંક મેં ગુમાન કરતા હું, અને નોટ મા એટલે નોટ નહીં ગુમાન કરતા. શાહતન એટલે કયામતની વાત છે. શાહત એટલે અવર આમ તો થાય શાબ્દિક અર્થમાં, પણ અહીંયા કયામત તરીકેનો આ શબ્દ વાપરેલ છે. કાયમ હતું એટલે કાયમ બને, વિલ અકર કાયમ હોને વાલી. વલા ઇન એન્ડ ઇફ, વ એટલે લ એટલે ઇફ અને ઇન એટલે આગળ. રુદત તો અહીંયા મેં પેલું ત ને પેલું ટ થઈ ગયું છે, બે મીંડા આવે. આઈ એમ બ્રોટ બેક મેં લોટાયા ગયા. એલા એટલે તરફ, રબ્બી એટલે રબ એટલે પરવર્તિકા, ને આ પાછળ જે યા લાગ્યો એટલે મારો રબ, અપને રબ. લ અજદનના આઈ વિલ શ્યોરલી ફાઇન્ડ, અલબત્તા મેં જરૂર પાઉંગા. ખાયરન મીનહા, તેમાં મીન એટલે ફ્રોમ ને હા એટલે તેમાંથી. ખાયરન એટલે બેટર, બેહતર ઉસસે બેહતર પાઉંગા. મુનકલબન એ રિટર્ન, લौटने वाली जगह અથવા અંજામ. એન્ડ આખે જોઈ લે. એન્ડ આઈ ડોન્ટ થિંક ધ અવર વિલ અકર, એન્ડ ઇવન ઇફ આઈ શુડ બી બાઉટ બેક ટુ માય લોર્ડ, આઈ વિલ શ્યોરલી ફાઇન્ડ બેટર દેન ધીસ એઝ અ રિટર્ન. આ એક ઘમંડ જેવી વાત છે, આપણે આગળ જોશું. और ना मैं कयामत को कायम करने वाली ख्याल करता हूँ, और अगर बिल फर्ज में अपने रब की तरफ लौटाया भी गया तो यकीनन मैं इस लौटने की जगह इससे भी ज़्यादा बेहतर पाऊँगा. ગુજરાતીમાં અને નથી સમજતો કે કયામત ક્યારે આવશે અને મને મારા પ્રભુ પાલનહાર પાસે લઈ જવામાં આવશે, તે અવશ્ય આનાથી વધુ સારી જગ્યા મને મળશે. નેક્સ્ટ આઇટમ 37મી આઇટમ. કાલા એટલે તેણે કહ્યું. હી સેડ, લહુ એટલે લ એટલે ટુ ને હિમ એટલે લહુ એટલે હિમ, ઉસે તેને, સાહેબ હું તેના સાથીને, વહોવા વ એટલે અને હોવા એટલે જ્યારે હી હોવા એટલે સર્વનામ ત્રીજો પુરુષ એકવચન, અને વાવ અહીંયા એન્ડને બદલે વાઇલ તરીકે લીધું છે. યો હાવે રોહું વો ઉસસે બાતચીત કર રહા હતા, આગળની વાયતમાં હતું એ રીતે. आ कफर तो डू यू डिसबिलीव, क्या इनकार कर रहा है तू. बिल्लजी बे એટલે ઇન जिसने उसका जिसने. ખલકા કા, ખલકા એટલે બનાવ્યો, અને કા એટલે તને બીજો પુરુષ એક વચન. ક્રિએટેડ યુ પેદા ક્યાં તુજે. મીન એટલે ફ્રોમ ને તોરાબીન એટલે માટી, માટીમાંથી ફ્રોમ ડસ્ટ. સુમ્મા પછી, મીન એટલે ફ્રોમ, અને નુત્ફતીન એટલે એક એ માઇન્યુટ ક્વોન્ટિટી ઓફ સિમેન નુત્ફે છે. અને સુમ્મા સવાકા ધેન એટલે સુમ્મા એટલે પછી. ફેશન્ડ યુ ફિર તુજે
દુરસ્ત બનાયા. રજોલન એટલે માણસ, રજોલ એટલે માણસ તરીકે, અને સામાન્ય માણસ તરીકે છે, હાલ નથી, બે જબર જ છે. એ તરીકે અહીંયા અંગ્રેજીમાં એ આવે નહીં તો ધી આવે. એન અથવા ધીનો આપ તફાવત દર વખતે હું કહું છું એ રીતે. His companion said to him while he was conversing with him, "Have you disbelieved in he who created you from dust and then from a sperm drop and then proportioned you as a man?" उसके साथी ने उससे बातें करते हुए कहा कि क्या तू इस माजूद के कुफ्र करता है जिसने तुझे मिट्टी से पैदा किया, फिर नुत्फे से पूरा आदमी बना दिया. તેના સાથીએ વાત કરતાં કહ્યું, શું તમે એ હસ્તીનો ઇનકાર કરી રહ્યા છો જેણે તમને માટીથી બનાવ્યા, પછી પાણીના એક ટીપાથી એટલે કે વીર્યના એક ટીપાથી, અને પછી તમને આખો માણસ બનાવી દીધો. 37મી આઈટમ પછી 38મી આયત. લકિન્ના એટલે બટ એઝ ફોર મી, કિન નૂન લિપ્યો ના એટલે સર્વનામનું પ્રત્યે, હોવા એટલે તે, અને અલ્લાહ એટલે કે તે અલ્લાહ, અને રબ્બી રબ અને યા એટલે મારો, અલ્લાહ હોવા અલ્લાહ રબ્બી. અહીંથી વાવથી પછી બીજે શરૂ થશે, પણ અહીં કહી દઉં કે આપણે અહીંયા હોવાથી સર્વનામથી શરૂ થયું એટલે આમાં ક્રિયાપદ છે તરીકે તો ઈઝ તરીકે આવશે. મેરા રબ રબ્બી એટલે મેરા રબ, અહીંયા હે આમાં શબ્દ નથી, અહીંયા પણ કૌંસમાં બતાવ્યું છે, પણ નામવાચક વાક્ય છે એટલે અહીંયા છે તરીકે આપણે ગણીએ છીએ. બીજી પેટા તરીકે વલા ઉશરેકો, વ અને લા એટલે એન્ડ નોટ, ઓર નહીં, ઉશરેક એટલે શરીક, આઈ એસોસિએટ મેં શરીક ઠહેરાતા. બે રબ્બી સાથ, બે એટલે સાથે, રબ્બી એટલે મારા રબની સાથે, આ યા આવ્યો એટલે મારો રબ. અહાદન એટલે એની વન, કિસી એક કો ભી. બટ એઝ ફોર મી હી ઇઝ અલ્લાહ માય લોર્ડ and I do not associate with my Lord anyone. અહીંયા ઈઝ શબ્દ આવ્યો હોય, આની અંદર ઈઝનો કોઈ પર્યાય નહીં હોય, કારણ કે સાદા વર્તમાન કાળ છે ને, આપણે દર વખતે હું ધ્યાન દોરું છું. ભૂતકાળ હોય તો કાનાના જે પેલા રૂપ જુદા જુદા આવે, ગયા આગળ બતાવ્યું તેમ. लेकिन मैं तो अकीदा रखता हूँ वही अल्लाह मेरा परवरदिगार है, मैं अपने रब के साथ किसी को शरीक ना करूँगा. પરંતુ મારો પાલનહાર તો એ જ અલ્લાહ છે, અને હું મારા પાલનહારની સાથે કોઈને ભાગીદાર નથી ઠેરવતો. આગળ જોઈએ. ફલવ વ એટલે અને લવ એટલે લવ લા એટલે નોટ, એન્ડ વાય ડીડ યુ નોટ, ઓર ક્યો ના, ઇઝ એટલે જબ, વેન દખલતા યુ એન્ટર, દાખિલ હુઆ, દખલતા તરીકે દાખલ અને રૂટ વર્ડ છે. જન્નત કા યોર કાફ આવ્યો એટલે કે તારી સામેવાળા વ્યક્તિ બીજો પુરુષ એકો છે, અને જન્નત એટલે ગાર્ડન, તારું ગાર્ડન જન્નત કાથી, अपने बाग में कुलता છે, કહા કાલા કાફલામ ઉપરથી છે. કુલતા તું ને મા શાહ અલ્લાહ, મા એટલે વોટ, શું, શાહ એટલે ઈચ્છા, અને અલ્લાહ જો ચાહ અલ્લાહ, ને વોટ અલ્લાહ વિલ્સ, જે અલ્લાહની મરજી. આપણે માશા અલ્લાહ શબ્દ દર વખતે વાપરીએ છીએ, ઇન્શા અલ્લાહ અને માશા અલ્લાહ. પછી નેક્સ્ટ પેટા વાક્ય બીજો, લા એટલે નહીં, ધેર ઇઝ 11માં છે. નો એન્સર, લા કુવતા ઇલ્લા બિલ્લા, નો પાવર નહીં કોઈ કુવત, લા એટલે નહીં ને કુવત એટલે તાકાત, ઇલ્લા એટલે સિવાય, અને બિલ્લા એટલે અલ્લાહની તોફીક વગર. એક્સેપ્ટ વિથ અલ્લાહ, બે આવ્યો એટલે વિથ અલ્લાહ, એક્સેપ્ટ ઇલ્લા, મગર અલ્લાહ કી તોફીક છે, એક્સેપ્ટ વિથ અલ્લાહ. લા હૌલા વલા કુવત આપણે જે કહીએ છીએ ને કે અલ્લાહની સિવાય કોઈની તાકાત નથી, આપણે દર વખતે આ વાક્યો અને આ પેટા વાક્યનો ઉપયોગ કરીએ છીએ. ઇન તરને, ઇન એટલે ઇફ યુ સી, અગર તું દેખતા મુજે. અના એટલે હું, મેં, અકલ્લા લેસર કમતર હું, મીન કા ફ્રોમ યુ, મીન એટલે ફ્રોમ ને કા એટલે તું, એટલે તારાથી, ધેન યુ તુજસે, માલન એટલે વેલ્થમાં, વલદન એટલે ઓલાદમાં, ચિલ્ડ્રનમાં. આખે આ જોઈ લે. એન્ડ વાય ડીડ યુ વેન યુ એન્ટર્ડ યોર ગાર્ડન નોટ સે વોટ અલ્લાહ વિલ has occurred. There is no power except
in Allah, although you see me less than you in wealth and children. तूने अपने बाग में जाते वक्त क्यों ना कहा कि अल्लाह का चाहा होने वाला हूँ, कोई ताकत नहीं मगर अल्लाह की मदद से, मगर तू मुझे माल व औलाद में अपने से कम देख रहा है. અને જ્યારે તમે તમારા બગીચામાં દાખલ થયા તો તમે કેમ ના કહ્યું કે જે અલ્લાહ ઈચ્છે છે તે જ થાય છે. અલ્લાહ સિવાય કોઈમાં સામર્થ્ય તાકાત નથી. જો તમે જુઓ કે હું ધન અને સંતાનમાં તમારાથી નિમ્ન કોટીનો છું. અહીંયા આજે આગલી આયતમાં આનું મિનિંગ ચાલુ રહેશે. આશા ઇટ મે બી, તો ઉમ્મીદ થઈ શકે, રબ્બી એટલે મારો રબ ને આન એટલે ધેટ, કી મેરા રબ યોતી અને વિલ ગીવ મી, વો દે દે મુझे, ખૈરન એટલે ગુડ, બેટર બહેતર, મીન એટલે ફ્રોમ, જન્નતે કા એટલે તારા બગીચા કરતા, ફ્રોમ આપણે કમ્પેરિઝન કરીએ ને એ રીતે અહીંયા મીન એટલે ફ્રોમ કમ્પેરિઝન તરીકે છે. ધેન યોર ગાર્ડન, જન્નત એટલે બગીચો ને કા લાગ્યો એટલે તારો બગીચો. વો યુરસેલા એન્ડ સેન્ડ, વો ભેજે, અલૈહા અલા એટલે ઉપર ને હા એટલે તેની ઉપર, ઉસ પર, હુસબાનન એ કેલેમિટી કોઈ અજાબ, મિનસ સમાય, મીન એટલે ફ્રોમ ને સમાય એટલે આકાશ, ફ્રોમ ધ સ્કાય આસમાન છે. ફતુસ બેહા ધેન ઇટ વિલ બીકમ, તો વો હો જાયેગા, સઈદન ગ્રાઉન્ડ એટલે ખુલ્લું મેદાન, ઝલકન સ્લીપરી સાફ ચટિયાલ. ઇટ મે બી that my Lord will give me something better than your garden and will send upon it a calamity from the sky and it will become a smooth, dusty garden. उर्दू अथवा हिंदी में, बहुत मुमकिन है कि मेरा रब मुझे तेरे इस बाग से भी बेहतर दे और उस पर आसमानी अजाब भेज दे तो ये चटियल चिकना साफ मैदान बन जाए. तो आशा है कि मारो पालनहार मने તમારા બગીચાથી ઉત્તમ બગીચો આપી દે અને તમારા બગીચા ઉપર આકાશમાંથી કોઈ આપત્તિ મોકલી દે જેનાથી બગીચો સપાટ મેદાન બનીને રહી જાય. 40મી પછી 41મી આઈટમ, ઔ એટલે કે ઓર અથવા તો યા, યુસ બેહા એટલે વિલ બીકમ, હો જાય માઉહા એટલે ઇટ્સ વોટ, મા એટલે વોટ પાણી અને હા એટલે તેનું પાણી, ઉસકા પાણી, ગૌરન શંકીન ગહેરા એટલે પાણીનું વોટર ટેબલ નીચે ઉતરી જાય જમીનમાં. ફલન સો નેવર, તો હરગીઝ નહીં, તસ્તતિયા અહીંયા આગળ નોટ આવે ને પછી આવશે યસમાં આવશે. તુમ ઇસ્તિગાત રખોગે, લહુ લ એટલે માટે ટુ અને હુ એટલે ઇન, તો તું ઉસે તલાશ કરને કી, તલબન તલબ એટલે તલાશ કરું તેની. આખી આયત જોઈ લે. or its water will become sunken into the earth so you would never be able to seek it. જમીનમાં પાણીના તળું ઊંડા ઉતરી જાય પછી એમાંથી પાણી આપણે ન મળી શકે, વાપરી ન શકીએ. યા ઉસકા પાણી નીચે ઉતર જાય और तेरे बस में ना रहे कि તું ઉસે ઢૂંઢ લાય, અથવા તેનું પાણી સુકાઈ જાય એટલે કે જમીનમાં ઉતરી જાય પછી તમે તેને કોઈ પણ રીતે ન મેળવી શકો. નેક્સ્ટ, वो ही तो एंड वेयर सराउंडेड और घेर लिया जाएगा बेसमरे ही, हिज फ्रूट्स फल उसके, बे એટલે ને એટલે સમર એટલે ફળ અને હી એટલે તેના. ફઅસબહ सो ही बिगेन, तो उसने सुबह की शंका करी, यो कल्लेबो ट्विस्टिंग, वो मलता रहा, कफाई है, कफ એટલે કે હાથ અથવા હથેળી, हिज हैंड्स अपने दोनों हथेलियाँ, અલા એટલે ઉપર, ઉસ પર, માં એટલે તે કે જે, અહીંયા આગળ ક્રિયાપદ નથી એટલે. अनफका उसने खर्च किया था, फीहा ऑन इट उसमें, वहेया वाई इट और वो बाग, खाबेयतुन कोलैप्स गिर पड़ा था, अल्लाह એટલે ઉપર, उरुस्यहा हिट्स अपनी छतों में के, वह यकूलो एंड ही सेड, और वह कह रहा था, या लैतनी ओह आई विश, ए काश की मैं, લમ એટલે નોટ અને ઉસરે કા એટલે મેં શરીક ઉપરથી છે, મેં આઈ હેડ નોટ આગળ છે એટલે આઈ હેડ એસોસિએટેડ ને લમ એટલે નોટ એટલે આઈ હેડ નોટ એસોસિએટેડ, मैंने ना शरीक किया,
બે રબ્બી, રબ એટલે અલ્લાહ ને પાલનહાર ને પાછા યાદ આવી ગયું એટલે મારા રબ સાથે કોઈને શરીક નથી કર્યા, અહદન કિસી એક કો ભી. And his fruits were encompassed by ruin, so he began to turn his hand about in dismay over what he had spent on it, while it had collapsed upon his trellis and said, "Oh, I wish I had not associated with my Lord anyone." એટલે કે એને ઉર્દू अथवा तो हिंदी में जो और उसके सारे फल घेर लिए गए, बस वो अपने उस खर्च पर जो उसने इसमें किया था अपने हाथ मलने लगा, और वो बाग को ऊंधा उल्टा पड़ा था, और वो शख्स ये कह रहा था कि काश मैं अपने रब के साथ किसी को भी शरीक ना करता. ગુજરાતીમાં અને તેના પાક ઉપર આપત્તિ આવી તો તે જે કંઈ તેણે તેના પર ખર્ચ કર્યો હતો તેના પર તે હાથ મસળતો રહી ગયો, અને તે બગીચો પોતાના માંડવાઓ ઉપર ઊંધો પડેલ હતો. દ્રાક્ષના છે, દ્રાક્ષની ખેતી કરીએ તો એને ઝાડ નથી હોતા, વેલા હોય છે, અને એના માટે માંડવા બનાવવામાં આવે છે. એટલે અહીંયા એ રીતે પોતાના માંડવા ઉપર ઊંધા પડેલ હતા, અને તે કહેવા લાગ્યો કે અરે અફસોસ, હું મારા પાલનની સાથે કોઈ અને ભાગીદાર ન ઠરાયો. આગલી આયત જોઈએ. વલમ તકુલ્લહુ, વા એટલે અને લમ એટલે નોટ, તકુન લામ સાથે મળી જશે એટલે તકુલ્લહુ, વોઝ થે, લહુ ફોર, લ એટલે માટે, લીએ ઉનકે લીએ, લહુ એટલે ત્રીજો પુરુષ એક વચન પહેલા માટે સર્વનામનું પ્રત્યય, ફે અતુન એ ગ્રુપ જમાત કે લોક, યુનસરુનહુ ટુ હેલ્પ હિમ, ને હું છે એટલે તેને મદદ માટે, જો મદદ કરતે ઉસકી, મીન દૂનિલ્લાહ હે, મીન એટલે ફ્રોમ ને દૂન એટલે સિવાય, અધર ધ્યાન જે આપણે કમ્પેરિઝન ડિગ્રી માટે શબ્દ વાપરી છે તેમ, અલ્લાહ એટલે અલ્લાહ સિવાય, અધર ધ્યાન ગો અલ્લાહ, વમા વા એટલે અને મા એટલે નોટ, કાના આ ક્રિયાપદ આવે છે, વોઝ એટલે અહીંયા માનો અર્થ છે એ નોટ થશે. સામાન્ય સંજોગોમાં મા એટલે શું અથવા વોટ એ રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ, આપણે જાણકારી ખાતા. કાના ટુ બીનું વર્તમાનકાળનું રૂપ હોય તો છે, છી, છીયું એમ એના કોઈ શબ્દો અરેબિકમાં નથી, પણ ભૂતકાળના રૂપના શબ્દો છે એ અગાઉ મેં એક કોઠામાં પણ બતાવેલા, હમણાં પણ થોડી વાર પહેલાં વાત થયેલી. એટલે કાના એટલે વોઝ, થા વો, ત્રીજો પુરુષ એક વચન ભૂતકાળ, મુંતસર બદલા લેને વાલા. આખી આયત જોઈ લઈએ. એન્ડ ધેર વોઝ ફોર હિમ નો કંપની ટુ એડ હિમ અધર દેન અલ્લાહ, નોર કુડ બી डिफेंड हिमसेल्फ. उर्दू अथवा हिंदी में, उसकी जमात में कोई जमात ना उठी कि अल्लाह से उसका कोई बचाव करती, और ना वो खुद ही बदला लेने वाला बन सका. गुजराती में, અને તેની પાસે કોઈ જથ્થો નહોતો જે અલ્લાહ સિવાય તેની મદદ કરે, અને ના તો સ્વયં બદલો લેવાવાળો બની શક્યો. નેક્સ્ટ આવે જે 44મી. હુનાલિકા એટલે ધેર, વહાં, અલ વલાયતો એટલે પ્રોટેક્શન, સારા અખ્તિયાર, લીલ્લાહ એટલે લામ જેરાઈમ એટલે માટે, ને અલ્લાહ અલ્લાહને માટે, અલ્લાહ કે લીએ ફોર અથવા ફ્રોમ, ઇઝ ફ્રોમ અલ્લાહ. અહીંયા આપણે સાદો પેલા સર્વનામ છે, દર્શક સર્વનામ, એટલે આપણે એને સાદા વર્તમાન કાળ તરીકે ગણીએ છીએ, અને એમાં ઇઝ તરીકે અહીંયા કાઉન્સમાં લીધું છે. હોવા જો અલ હક્કો એટલે સચ, જો સચ હે અહીંનું ક્રિયાપદ છે, અહીં બતાવ્યું છે અને અહીંયા પણ બતાવ્યું છે. અલ હક્કો એટલે સાચું, અને હે છે અધ્યારમાં છે. એક પેટાયત પૂરી થઈ, બીજી પેટાયત જે હોવા સર્વનામ ત્રીજો પુરુષ એક વચન, ખૈરુન એટલે બેસ્ટ અથવા બેટર, ઇઝ ધે એટલે હોવા સર્વનામથી વાક્ય શરૂ થાય છે એટલે સાદો વર્તમાન કાળ ગણવાનું, અને એનું ક્રિયાપદ આવે ઇઝ અથવા તો હે અથવા છે. સવાબન એટલે કે બદલો, ધી રિવોર્ડ, બદલા દેને મેં, વા અહીંથી ત્રીજું શરૂ થશે. આ બંને જોડાયેલા છે વાવ વાવથી, આ બે. એન્ડ વાવ એટલે એન્ડ, અને ખૈરુન એટલે બેસ્ટ, હમણાં જોયું તેમ. અને ઉકબા એટલે અંજામ કે એતબાર છે, ટુ ધ ફાઇનલ એન્ડ. આખી આયત જોઈ લે. ધેર વોઝ ધ ઓથોરિટી ઇઝ કમ્પ્લીટલી ફોર અલ્લાહ, ધ ટ્રુથ
he is best in reward and best in outcome. અહીંયા એચ કેપિટલ છે, અહીંયા ટી કેપિટલ છે, અહીંયા આલિફ કેપિટલ છે. અલ્લાહ માટે આ શબ્દ વપરાય છે એટલા માટે. यही से साबित है कि इख्तियारात अल्लाह बरहक है के लिए है, वो स्वाब देने और अंजाम के एतबार से बहुत ही बेहतर है. ગુજરાતીમાં અહીં સર્વ અધિકાર કેવળ સત્ય અલ્લાહનો છે, તે સૌથી ઉત્તમ બદલો અને સૌથી ઉત્તમ પરિણામ આપનાર છે. 44મી આયત હતી. 45મી જોઈએ. વા એટલે આને, અને અદ્રીબ એટલે બયાન કરો, પ્રેઝન્ટ અથવા તો રજૂ કરો. લહુમ માટે, ટુ ધેમ ઉનકે લીએ, લા એટલે આવ્યું એટલે માટે, ને હુમ એટલે તેઓ, સર્વનામ. મસલન એટલે ઉદાહરણ, ધી એક્ઝામ્પલ. હયાત એટલે જિંદગી, અને હયાત દુનિયા એટલે જિંદગી. પછી કાઉન્સમાં લખ્યું છે આ બંને જોડાય છે વિશેષણ તરીકે, એકબીજા સાથે આ શબ્દો જોડાયેલા હોવાથી બંને ઉપર આગળ લાંબ લાંબ છે, એટલે બંને પહેલાં એકબીજા જોડાયેલા છે. આમાં દુનિયા, હયાત દુનિયા એટલે દુનિયાની જિંદગી. આપણે પહેલાં જિંદગી આવે અહીંયા, અને પછી દુનિયા આવે છે. આપણે દુનિયાની જિંદગી એટલે આનાથી આખું ઉલટું થઈ જાય છે. આ બંને જે શબ્દો, આવા શબ્દો આવતો ત્યારે ઘણી વખત હું આપનું ધ્યાન દોરું છું. એટલે હયાત દુનિયા એટલે જિંદગી, લાઈફ કી, દુનિયા કી, દુનિયા સેલ્ફ એક્સપ્લેન છે. કમા, કાપ કોઈની પણ સાથે આવે તો સમજવાનું કે એની સરખામણી થાય છે. ના જેવું અથવા તો અંગ્રેજીમાં લાઈક કેવું હોય તો આગળ કાફ લગાડવામાં આવે છે. અને મા ઇન એટલે પાણી, મા એટલે પાણી, અને કાફ લાગ્યો એટલે કમાઈન એટલે પાણી જેવી. કોઈ પણ ના જેવી એમ કેવું હોય તો આગળ કાફ જબર લાગે છે. અંઝલ ના હો, ઉતાર્યું. વી સેન્ડ ડાઉન, ના ને હું. ના એટલે કરતા, કર્મ કરતા તરીકે છે, ને હું છે તેમને માટે છે. અમને ઉસકે લીએ મિનસ સમાએ, મીન એટલે ફ્રોમ, ને સમા એટલે આકાશ એટલે આસમાન છે. ફક્ત લતા દેન મિંગલ તો મિલજુલ ગયે, બે હી સાથ ઉસકે, બે એટલે સાથે, ને હી એટલે તેની સાથે. નબાતુન એટલે વેજીટેશન, વનસ્પતિ. નબાતાત અથવા નબાતુલ અર્થ એટલે જમીનની અથવા અર્થ, ઓફ ધી અર્થ. નબાતને અર્થ બંને આની જે હમણાં જે કીધું આ શબ્દોની જેમ અહીંયા પણ જમીનની વનસ્પતિ કેવું હોય તો આમાં પહેલાં વનસ્પતિને પછી જમીન એ એરેબિક શબ્દો આવે છે. આ વિશેષણમાં ખાસિયત છે આપણે બીજી ભાષાઓ કરતાં. એ હું આપને દર વખતે પોઈન્ટ આઉટ કરું છું. અસબહા ધેન બીકમ્સ, તો વો હો ગઈ હસીમન એટલે ડ્રાય, સ્ટોક, ચૂરા ચૂરા. તજ રૂ હો, ઇટ ઇઝ સ્કેટર્ડ, બિખરતી હુઈ. ઉસે બિખાર, હું છે એટલે તેને, અને બિખરતી હુઈ, અને હું એટલા માટે ઉસે બિખરતી હુઈને બદલે બિખરતી હુઈ ઉસે એટલા માટે લખ્યું છે કે હું શબ્દ છેલ્લે આવે છે. એટલે અહીંયા પણ આપણે તર્જમામાં એ રીતે બતાવ્યું છે. રીહુન એટલે પવન, બાય વિન્ડ્સ અથવા તો હવાએ. વકાના અહીંયા પાછું ભૂતકાળ આવ્યું, ટુ બીનું રૂપ. એન્ડ અલ્લાહ, ઓર અલ્લાહ બંને સાથે જ છે. અલ્લાહ કુલ્લે શૈઇન, ઓવર એવરીથિંગ, હર ચીજ પર, ઉપર હર ચીજ કે એટલે ઉપર, હર ને ચીજ કે. અહીંયા જે શબ્દોનો ક્રમ છે એ રીતે આપણે સામાન્ય રીતે આપણે એમ બોલવું હોય તેમ કે હર ચીજ કે ઉપર બોલીએ છીએ, પણ અહીંયા શબ્દ લીધું છે. એટલે અલ્લાહ એટલે ઉપર, કુલ્લે એટલે હર, અને ચીજ સૈન. મુક્તદેરન એટલે ઇઝ એબલ, ઓલ એબલ, કુદરત રખને વાલા હે, કુદરત ઉપરથી છે. મુક્તદેરન આખી આયત જોઈ લે. એન્ડ પ્રેઝન્ટ ટુ ધેમ ધ એક્ઝામ્પલ ઓફ ધ લાઈફ ઓફ ધ વર્લ્ડ, ઇટ ઇઝ બિંગ લાઇક રેઇન અથવા તો વોટર તરીકે આપણે લીધું છે. વિચ વી સેન્ડ ડાઉન ફ્રોમ ધ સ્કાય, એન્ડ ધ વેજીટેશન ઓફ ધ અર્થ mingles with it, and then it becomes dry remnant scattered by the wind. And Allah is ever over all things, perfect in ability. उर्दू अथवा हिंदी में जो है, उनके सामने दुनिया की जिंदगी की मिसाल भी बयान करो, जैसे पानी जिसे हम आसमान से उतरते हैं और उससे जमीन का सब्जा मिला जुला निकला है, फिर आखिरकार वो चूरा चूरा हो जाते हैं, जिसे हवाएं उड़ाए लिए फिरती है.
अल्लाह ताला हर चीज पर कादिर है. ઇન અલ્લાહ અલા શૈઉન કદીર, જેમ કહીએ છીએ આમાં મુકદર છે. અને તેમને દુનિયાના જીવનનું દ્રષ્ટાંત સમજાવો, જેમ કે પાણી જેને અમે આકાશમાંથી ઉતાર્યું, પછી તેમાંથી જમીનની વનસ્પતિ ખૂબ ગીચ થઈ ગઈ, પછી તે ભૂસું ભૂસું બની ગઈ, જેને હવાઓ ઉડાડતી ફરે છે. અને અલ્લાહ દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે. નેક્સ્ટ 46મી 46મી આયત જોઈએ. અલ માલો એટલે ધી વેલ્થ, વ એટલે એન્ડ, બનૂન એટલે એન્ડ ચિલ્ડ્રન ઓર બેટે, જીનતુન એટલે ઓર્નામેન્ટ, જીનત તો એડોર્નમેન્ટ, જીનતુલ હયાતી દુનિયા. અહીંયા એકબીજાના વિશેષણના છે, એટલે એ રીતે આ ત્રણ શબ્દો આ રીતે આગળ પાછળ આવે. દુનિયા જિંદગીની દુનિયાના ઘરેણા છે, એને હયાતી દુનિયા છે એને પાછળ લીધું છે, અને જેવર છે એને આગળ લીધું છે. દુનિયાવી જિંદગી આ બંને ભેગા હતા. હયાતુ દુનિયા એટલે દુનિયાવી પહેલાં આવ્યું અને જિંદગી પછી આવી. વલ બાકી આતે ઓર બાકી રહેને વાલી ગુડ ડીડ્સ નેકિયા, સ્વાલે હાથો, ખૈરુન એટલે ધી બેટર. અહીંયા શબ્દ હે અધ્યારમાં છે. ઈંડે એટલે નજીક, રબ્બો કા એટલે આપ કે રબ કે નજદીક, સવાબન એટલે રિવોર્ડ, સવાબ કે એતબાર છે, एंड खैरुन अमलन અને और बेहतर है उम्मीद के एतबार से. आखिर आयत जो ले, वेल्थ एंड चिल्ड्रन आर बट एडोर्नमेंट ऑफ द वर्ल्डली लाइफ, बट द एंड्यूरिंग गुड डीड्स आर बेटर टू योर लॉर्ड फॉर रिवॉर्ड एंड बेटर फॉर वंस होप. हिंदी में वो माल और औलाद तो दुनिया की ही जीनत है, और हाँ अलबत्ता बाकी रहने वाली नेकियां तेरे रब के नज़दीक अज रूए सवाब आईदा की अच्छी तो तौफ की बहुत बेहतर है. ધન અને સંતાન દુનિયાના જીવનની શોભા છે, અને બાકી રહેવાવાળી નેકીઓ સદકારીઓ તમારા પ્રભુ પાલનની નજીક પુણ્ય એટલે સવાબની હેસિયતથી ઉત્તમ છે. 47મી જોઈએ. યવમાં, યવમ એટલે આમ તો દિવસ થાય પણ અહીં કયામત તરીકે છે. એન્ડ યવમ એટલે ધી ડે. ધી એટલા માટે છે કે કયામત એક જ છે, એટલે એનાથી એ ખાસ નામ તરીકે જ આવે છે. નુસૈયરા વી વિલ કોઝ મૂવ, હમ ચલાએંગે અલ જબાલો પર્વતો બહુવચન છે, જબલનું જબાલ, વ તરાલ અર્દા એન્ડ યુ વિલ સી, તરા એટલે જોવું, એને તમે જોશો જમીનને, ધી અર્થ બારે જ હતી, એઝ એ લેવલ્ડ પ્લેન ખુલી હુઈ. અહીંયા એક અડધું પેલું વાક્ય એક છે, અહીંયા બે સાદા સબ પેટા વાક્યો મળી નાખું અહીં વાક્ય બનશે ને વાવથી જોડાય છે. એટલે વા એટલે અને હસર ના હું એન્ડ વી વિલ ગેધર ધેમ ઓર એકઠા કર લેંગે હમ ઉनको, ફલ હું પસ અથવા તો આને, લમ એટલે નોટ, ફલમ નોગાદીર એટલે વી વિલ લીવ બિહાઇન્ડ, હમ છોડેંગે મીન હું ફ્રોમ ધેમ અથવા તો ઉનમેં से आहदन एनीबडी एनीवन किसी एक को. આખે જોઈ લે. એન્ડ વન ઓફ ધ ડે, ડે એટલે કયામત, વેન વી વિલ રિમૂવ ધ માઉન્ટેન્સ એન્ડ વિલ સી ધ અર્થ પ્રોમિનન્ટ એન્ડ વી વિલ ગેધર ધેમ એન્ડ નોટ લીવ बिहाइंड फ्रॉम धेम एनीवन. और जिस दिन हम पहाड़ों को चलाएंगे और ज़मीन को तो साफ खुली हुई देखेगा, और तमाम लोगों को हम इकट्ठा करेंगे, उनमें से एक को भी बाकी ना छोड़ेंगे. અને જે દિવસે અમે પહાડોને ચલાવીશું અને તમે જોશો કે ધરતીને તદ્દન નગ્ન, અને અમે એ સૌને એકત્ર કરીશું, પછી અમે તેમાંથી કોઈને પણ નહીં છોડીએ. છેલ્લી આયત જોઈ લઈએ, છેલ્લેથી બીજી 48મી. वो ओरेदो एंड दे विल बी प्रेजेंटेड इद्रिबतो एने जेम ओरेदो है, और वो पेश किए जाएंगे अल्लाह એટલે ઉપર પર, રબ્બે કા એટલે તારા રબની, યોર લોર્ડ, કાફાયું રબની આગળ કાફાયું એટલે તારા, કુમ આવે તો તમારા બહુવચન થઈ જાય, આ ત્રીજો બીજો એકવચન છે. સફન એટલે સફ દર પદ, સફ દર સફ અથવા તો રોઝ લાઈન, હાર હારમાળા જે પણ વાપરી શકાય શબ્દ. લકત એટલે સર્ટેનલી, જે તો મું ના, આ ગયે તુમ હમારે પાસ, કમા
ક શબ્દ આવ્યો ને માં એટલે વોટ, જૈસા કી, जैसा ने एज का एज एज लाइक खलक ना कुम, जैसा हमने तुमने बनाया था, पैदा किया था हमने तुमको, खलक ना અને કુમ આવ્યું બહુવચન બીજો પુરુષ, તમને પેદા કર્યા હતા. અવ્વલા મરરતીન, ધી ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત, પહેલી મર્તબા, એટલે જન્મ આપ્યો ત્યાંની વાત છે. બલ જામ તુમ, યુ ક્લેમ્ડ, ગુમાન કિયા તુમને, અલ્લન, ધેટ નોટ, કે હરગીઝ નહીં, લન એટલે નહીં, અને આ શું અને લન, ધેટ નોટ, કે હરગીઝ નહીં, નજ અલા લકુમ, વી મેડ, હમ બનાએંગે, લકુમ એટલે તમને, ફોર યુ, तुम्हारे लिए, मौएदा, एन अपॉइंटमेंट, कोई वादे का वक्त, and they will be presented before your Lord in rows, and he will say, you have certainly come to us just as we created you the first time. But you claimed that we would never make for you an appointment. और सब के सब तेरे रब के सामने सब बस्ता हाजिर किए जाएंगे. यकीनन तुम हमारे पास उसी तरह आए जिस तरह हमने पहली मर्तबा पैदा किया था, लेकिन तुम तो उसी ख्याल में रहे कि हम हरगिज तुम्हारे लिए कोई वायदे का वक्त मुकर्रर करेंगे भी नहीं. અને સૌ લોકોને તારા પ્રભુ પાલનાની સામે કતારબદ્ધ રજૂ કરવામાં આવશે. તમે અમારી પાસે આવી ગયા જે રીતે અમે તમને પહેલી વાર પેદા કર્યા હતા, બલકે તમે એવી કલ્પના કરી હતી કે અમે તમારા માટે કોઈ વચનનો સમય નિશ્ચિત નહીં કરીએ. નેક્સ્ટ છેલ્લી આયત જોઈ લઈએ, અને અહીંયા બીજો રૂકો પૂરું થાય છે, એની નિશાની છે. વ એટલે અન્ન ને વોદયા એટલે એન્ડ વિલ બી પ્લેસ્ડ, એન્ડ રખ દી જાયગી, અલ કિતાબો એટલે કુરાન શરીફની વાત છે. ફતર એન્ડ યુ તરા એટલે જોવું, ને પસ અથવા તો પછી અથવા એન્ડ કોઈ પણ શબ્દ વાપરી શકાય. પસ આપ દેખેંગે અલ મુજરિમીના એટલે ક્રિમિનલ્સ, મુજરિમોને, મુસ્તફીના એટલે ડરે હુએ, ફિયરફુલ, મિમ્મા એટલે ફ્રોમ ધેટ, ફ્રોમ વોટ, મીન અને માં બંને જોડાઈને મીન અને માં ભેગા મળીને મીમમાં થાય છે. એટલે મીન એટલે ફ્રોમ ને માં એટલે વોટ, ઓફ વોટ, ઉસસે જો, ફી હે, ફી એટલે અંદર ને હે એટલે તે, ઉસકે અંદર, ઇન ઇટ, વ યકુલુના, એન્ડ વ એટલે અહીંથી એક પૂરું થઈ ગયું, એક પેટા વાક્ય, અહીંથી વાવથી બીજું પેટા વાક્ય શરૂ છે, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, અહીંથી ત્રીજું વાવ આવશે, ચોથું આવશે, ચાર વાવનું, ચાર પેટા વાક્ય ભેગા મળીને એક સંયુક્ત વાક્ય બને છે. વ યકુલુના ઓર એન્ડ દે વિલ સે, મેં કીધું છું કે સાદો વર્તમાન કાળ આગળ યા આવે ને કૌલ ઉપરની પાછળ વાવ નૂન આવે તો ત્રીજો પુરુષ બહુ એટલે તેઓ, અને કહ્યું કાવ વાવને લામ ઉપર રૂટવડ ઉપરથી, એટલે સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ બહુ વચન. યા વાઇલ તના ઓ ટુ અસ હાય અફસોસ, માલે હાઝલ કિતાબે, માં એટલે કે વોટ, અને હા લે એટલે ફોર માટે જે હોય તે, હાજર એટલે ધીસ, અને કિતાબ એટલે કુરાન શરીફની વાત છે. વોટ ઇઝ ફોર ધીસ બુક, ક્યાં હે ઇસ કિતાબ કો, અહીંયા ઇઝ છે અહીંથી પેલું શરૂ થઈ છે એટલે સાદો વર્તમાન કાઢ્યું છે. લા એટલે નોટ નહીં, યો ગાદીરો લીવ્સ છોડા, સગીરતન નાનામાં નાની, કિસી છોડે છોટી છોટી ચીજ કહો, પછી એન્ડ આ બે શબ્દોને જોડે છે. અહીંયા વાવ છે કબીરન ને સગીરન, એટલે કે આ આખા વાક્ય નથી જોડતું, બે શબ્દોને જોડે છે. આ લા પછી વાવ એટલે વાવ લા એટલે નોટ, કબીરતન એટલે ગ્રેટ ચીજ, નાની મોટી, આ નાની અને આ મોટી બે શબ્દોને જોડવા માટેનો વાવ છે, બે વાક્યને જોડવા માટે નથી, ખાસ ધ્યાન દોરું છું. એક્સેપ્ટ ઇલ્લા એટલે એક્સેપ્ટ મગર, આહ સાહ અહીંયા જજમ આવશે, તસદીદ નહીં આવે. હેઝ એન્યુમરેટેડ ઇટ, ઓર સુમાર કર રખાય એવું છે. અહીંથી ફરીથી નવું પેટા વાક્ય શરૂ થઈ જાય આનેથી. એન્ડ વજદુ એન્ડ ધે વિલ ફાઇન્ડ, માં એટલે વોટ શું, જો, અમેલું ઉન્હોને અમલ કિયા, અમલ ઉપરથી અમેલું, હાજરન એટલે પ્રેઝન્ટેડ, હાજિર. અહીંથી ફરીથી બીજું પેટા વાક્ય શરૂ થાય. વલા યઝલેમો,
डील्स अनजस्टिसली, जुल्म करेगा। रब्बो का आहदन, रब એટલે પરવરદિગાર, કા એટલે તારો, બીજો પુરુષ એક વચનનું સર્વનામનું પ્રત્યય, રબ્બો કા आहदन, એની કોઈ પણ એક, યોર લોર્ડ વિથ એની વન, રબ આપકા કિસી એક પર, અહીંયા રબ પછી આપકા કિસી એક પર, આ રીતે શબ્દમાં આમાં તર્જુમામાં શબ્દો ખાસ આ રીતે, નહીં આપણે સામાન્ય જેમ કે કિસી આપકે કિસી ભી એક, આપકે રબ કે કિસી ભી એક પર, આને આ રીતે ક્રમમાં લીધું છે. આખી આ જોઈ લઈએ. એન્ડ ધ રેકોર્ડ ઓફ ડેટ્સ વિલ બી પ્લેસ્ડ ઓપન, એન્ડ કૌંસમાં છે એ વસ્તુ આપણા અધ્યાય તરીકે છે. એન્ડ યુ વિલ સી ધ ક્રિમિનલ્સ ફિયરફુલ ઓફ ધેટ વિધિન ઇટ, and they will say, oh wow, to us what is this book that leaves nothing small or great except that it has enumerated it. And I don't know what to say. And they will find what they did present before them, and your Lord does injustice to no one. એટલે કે અલ્લાહ તાલા કોઈને પણ અન્યાય નહીં કરે. और नामाए अमल आपके सामने रख दिए जाएंगे, पर तू देखेगा गुनाहगार उसकी तहरीर से खूब ज़्यादा हो रहे होंगे. हाय हमारी खराबी के ये कैसी किताब है कि जिसने कोई छोटा बड़ा बगैर घेरे के बाकी है ही नहीं छोड़ा, और जो कुछ उन्होंने किया था सब मौजूद पाएंगे, और तेरा रब किसी पर जुल्म सितम ना करेगा. ગુજરાતીમાં અને રજિસ્ટર એટલે કે અમલનામું મૂકવામાં આવશે તો તમે ગુનેગારોને જોશો કે તેમાં જે કંઈ છે તેનાથી ડરતા હશે અને કહેશે કે હાય દુર્ભાગ્ય કેવું છે આ પુસ્તક કે તેણે ન કોઈ નાની વાત નોંધવાની છોડી છે અને ન કોઈ મોટી વાત, અને જે કંઈ તેમણે કર્યું છે તે બધું જ સામે જોશે અને તમારો પાલનહાર કોઈને પણ અન્યાય અત્યાચાર નહીં. આ એક ચોખવટ કરી દઉં કે કિતાબ છે, મેં હમણાં કુરાન શરીફ કીધું હતું, એ કિતાબ કુરાન શરીફ તરીકે નહીં પણ અમલ તરીકે છે. રેકોર્ડ ઓફ ડીડ્સ એટલે કે અમલનામા તરીકે છે. આ બુક અહીં કિતાબ લખ્યું છે ને, હમણાં હું શરૂઆતમાં ઉતાવળમાં કિતાબ દર વખતે કુરાન શરીફ તરીકે આવે છે, પણ અહીંયા વાક્યના પહેલાં તરીકે અહીંયા એ કિતાબ છે, બુક છે, પણ બુક રેકર્ડ છે, પણ રેકર્ડ ઓફ ડીડ્સ કાઉન્સમાં આપ્યું છે, અને અહીંયા ઓપન પણ કાઉન્સમાં આપ્યું છે, રખ દી જાયગી. એટલે કે આ જ સમજી લેજો, બરાબર. એટલે કે આ રીતે આજના એપિસોડને આપણે અહીંયા 2 રૂકુ અને 32 થી 49 આયતો પૂરી થાય છે. નેક્સ્ટ એપિસોડમાં ઇન્શાલ્લાહ આગળ ઉપર સૂરા કાહફની નવા આયતો સાથે ફરીથી મળીશું. એ પહેલાં આપણે આખે બંને રૂકોના તર્જુમા છે, સળંગ તર્જુમા કિરાત સાથે જોઈ લઈએ, પછી આજના આ એપિસોડને આપણે વિરામ આપીએ. واضرب لهم مثلا الرجلين جعلنا لأحدهما جنتين من أعناب وحففناهما بنخل وجعلنا بينهما زرعا. और इन्हें उन 2 शख्सों की मिसाल भी सुना दे जिनमें से एक को हमने 2 बाग अंगूरों के दे रखे थे और जिन्हें खजूरों के दरख्तों से हमने घेर रखा था और दोनों के दरमियान खेती लगा रखी थी. كلتا الجنتين آتت أكلها ولم تظلم منه شيئا وفجرنا خلالهما نهرا. दोनों बाग अपना फल खूब लाए और इसमें किसी तरह की कमी न की, और हमने उन बागों के दरमियान नहर जारी कर रखी थी. وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز نفرا. अलगर्ज उसके पास मेवे थे. एक दिन उसने बातों ही बातों में अपने साथी से कहा कि मैं तुझसे ज्यादा मालदार हूँ और जत्थे के एतबार से भी ज्यादा मजबूत हूँ. ودخل جنته وهو ظالم لنفسه قال ما أظن أن تبيد هذه أبدا. और ये अपने बाग में गया और था अपनी जान पर जुल्म करने वाला. कहने लगा कि मैं ख्याल नहीं कर सकता
کہ کسی وقت بھی یہ برباد ہو جائے۔ وما أظن الساعة قائمة ولئن رددت إلى ربي لأجدن خيرا منها منقلبا۔ اور نہ میں قیامت کو قائم ہونے والی خیال کرتا ہوں، اور اگر بالفرض میں اپنے رب کی طرف لوٹایا بھی گیا تو یقیناً میں اس لوٹنے کی جگہ اس سے بھی زیادہ بہتر پاؤں گا۔ قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من نطفة ثم سواك رجلا۔ اس کے ساتھی نے اس سے باتیں کرتے ہوئے کہا کہ کیا تو اس معبود سے کفر کرتا ہے جس نے تجھے مٹی سے پیدا کیا، پھر نطفے سے، پھر تجھے پورا آدمی بنایا؟ لكن هو الله ربي ولا أشرك بربي أحدا۔ لیکن میں تو عقیدہ رکھتا ہوں کہ وہی اللہ میرا پروردگار ہے، میں اپنے رب کے ساتھ کسی کو شریک نہ کروں گا۔ ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله إن ترني أنا أقل منك مالا وولدا۔ تو نے اپنے باغ میں جاتے وقت کیوں نہ کہا کہ اللہ کا چاہا ہونے والا ہے، کوئی طاقت نہیں مگر اللہ کی مدد سے، اگر تو مجھے مال و اولاد میں اپنے سے کم دیکھ رہا ہے۔ فعسى ربي أن يؤتيني خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء فتصبح صعيدا زلقا۔ بہت ممکن ہے کہ میرا رب مجھے تیرے اس باغ سے بھی بہتر دے اور اس پر آسمانی عذاب بھیج دے تو یہ چٹیل اور چکنا میدان بن جائے۔ أو يصبح ماؤها غورا فلن تستطيع له طلبا۔ یا اس کا پانی نیچے اتر جائے اور تیرے بس میں نہ رہے کہ تو اسے ڈھونڈ لائے۔ وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها ويقول يا ليتني لم أشرك بربي أحدا۔ اور اس کے سارے پھل گھیر لیے گئے، بس وہ اپنے اس خرچ پر جو اس نے اس میں کیا تھا اپنے ہاتھ ملنے لگا، اور وہ باغ تو اوندھا الٹا پڑا تھا، اور وہ شخص یہ کہہ رہا تھا کہ کاش میں اپنے رب کے ساتھ کسی کو بھی شریک نہ کرتا۔ وَلَمْ تَكُنْ لَهُ فِئَةٌ يَنصُرُونَهُ مِنْ دُونِ اللَّهِ وَمَا كَانَ مُنْتَصِرًا۔ اس کی حمایت میں کوئی جماعت نہ اٹھی کہ اللہ سے اس کا کوئی بچاؤ کرتی، اور نہ وہ خود ہی بدلہ لینے والا بن سکا۔ هُنَالِكَ الْوَلَايَةُ لِلَّهِ الْحَقِّ هُوَ خَيْرٌ ثَوَابًا وَخَيْرٌ عُقْبًا۔ یہیں سے ثابت ہے کہ اختیارات اللہ برحق کے لیے ہیں، وہ ثواب دینے اور انجام کے اعتبار سے بہت ہی بہتر ہے۔ واضرب لهم مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض فأصبح هشيما تذروه الرياح وكان الله على كل شيء مقتدرا۔ ان کے سامنے دنیا کی زندگی کی مثال بھی بیان کرو، جیسے پانی جسے ہم آسمان سے اتارتے ہیں، اس سے زمین کا سبزہ ملا جلا نکلا ہے، پھر آخرکار وہ چورا چورا ہو جاتا ہے جسے ہوائیں اڑائے لیے پھرتی ہیں۔ اللہ تعالیٰ ہر چیز پر قادر ہے۔
المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا. مال و اولاد تو دنیا کی ہی زینت ہے، اور ہاں البتہ باقی رہنے والی نیکیاں تیرے رب کے نزدیک ازرو ثواب اور آئندہ کی اچھی توقع کے بہت بہتر ہیں. ويوم نسير الجبال وترى الأرض بارزة وحشرناهم فلم نغادر منهم أحدا. اور جس دن ہم پہاڑوں کو چلائیں گے اور زمین کو تو صاف کھلی ہوئی دیکھے گا اور تمام لوگوں کو ہم اکٹھا کریں گے، ان میں سے ایک کو بھی باقی نہ چھوڑیں گے. وعرضوا على ربك صفا لقد جئتمونا كما خلقناكم أول مرة بل زعمتم أن لن نجعل لكم موعدا. اور سب کے سب تیرے رب کے سامنے صف بستہ حاضر کیے جائیں گے. یقیناً تم ہمارے پاس اسی طرح آئے جس طرح ہم نے تمہیں پہلی مرتبہ پیدا کیا تھا، لیکن تم تو اسی خیال میں رہے کہ ہم ہرگز تمہارے لیے کوئی وعدے کا وقت مقرر کریں گے بھی نہیں. ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون يا ويلتنا ما لهذا الكتاب لا يغادر صغيرة ولا كبيرة إلا أحصاها ووجدوا ما عملوا حاضرا ولا يظلم ربك أحدا. اور نامہ اعمال سامنے رکھ دیے جائیں گے، بس تو دیکھے گا کہ گنہگار اس کی تحریر سے خوف زدہ ہو رہے ہوں گے اور کہہ رہے ہوں گے ہائے ہماری خرابی، یہ کیسی کتاب ہے جس نے کوئی چھوٹا بڑا بغیر گھیرے کے باقی ہی نہیں چھوڑا، اور جو کچھ انہوں نے کیا تھا سب موجود پائیں گے، اور تیرا رب کسی پر ظلم و ستم نہ کرے گا. આ રીતે આજના એપિસોડનો આપણે વિરામ આપીએ. નેક્સ્ટ એપિસોડમાં ઇન્શાલ્લાહ ફરીથી મળીશું. તે પહેલાં દર વખતે હું કહું છું તેમ અમારા દરેક એપિસોડનું નોટિફિકેશન આપને મળતું રહે એવી ઈચ્છા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારે જ્યારે જ્યારે એપિસોડ અમે મૂકીએ તો આપને એનું નોટિફિકેશન મળતું રહે. આ સાથે રજા આપો. નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ જરૂર ફરીથી મળીશું. ત્યાં સુધી આપ ખુશ રહો, સ્વસ્થ રહો, સલામત રહો અને આપના કુટુંબીજનોને પણ સ્વસ્થ અને સલામત રાખો. अल्लाह हाफिज. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. दिल है छोटा सा,